ભગા ભુવાની માતા અને કદમેશ્વર મહાદેવ. સૌપ્રથમ આ જગ્યાએ ભગા બાપાની સમાધિ છે, ત્યાં આપણે દર્શન કરીએ. હવે કેમેરો છે ને થોડીક વાર મને આપો શૈલેષભાઈ, તમે ફ્રેમમાં આવી જાઓ, આ બાજુ બી આવો. હવે દોસ્તો આપણે શૈલેષભાઈને ખાસ કરી અને એમની પાસેથી માહિતી લેવી છે, એમની પાસેથી બધી તો આઝાદભાઈ સાંભળવી છે. હાજી, આ જે છે ને એ કદમનું મુખ્ય ઝાડ છે અને આ કદમના ઝાડ વિશે 400 વર્ષ પુરાણું કે આ 400 નહીં 500 વર્ષ. એવું? હા, 500 વર્ષ પુરાણું છે. અને દર્શક મિત્રોને આ તમે દેખાડો, હા, આ બધા સાડીઓના છે, પછી બધા કટકા છે, બરોબર, હાડલા કે આ હાડલા. એટલે અહીં જે માતાજીનું જે સ્થાન છે ને આર્યું હા એ મારી આ શાળાવાળા માતાજીનું સ્થાન છે. દોસ્તો આપ દર્શન કરી શકો. કદમના ઝાડવાળા શાળાવાળા માતાજી. હા. અને આ કદમનું એ મુખ્ય વૃક્ષ, આ અને આ બંને બે ભેગા છે. હા. એક આ થડ છે, પંજો છે, એ એવું પંજો દેખાડું તમને. અને અખંડ દીવો, હા, અખંડ દીવાના દર્શન કરાવું. હા, એ દેખાડો. અને પછી અહીંયા આવો આ બાજુ તમે. હા.